હા પછી વિક્રમ સોલંકી મને ડીસા આવી ગયા, પણ અમે લોકોએ કોઈ એના અમે એક્શન નહીં લીધી. અને જુઓ પ્રકાશ ઠાકોર ને એમ ઠાકોર ને એવું લાગતું હોય ને કે રેસ કરવી જ છે, તો હું એમ કે ડીસા આવી ગયો, તમે તમને બાઇક ને રેસ નહીં પણ દોડાઈને રેસ કરીને બતાવું કે. એટલે મને એવી બીક નહીં લાગતી, પણ હું એવો એટલો સીધો માણસ છે ને કે આપણે કોઈને બતાવવા જેવો બધી બને ને તેવું આવો કોન્ટ્રોવર્સી પડવાનું નહીં અને કોઈને બતાવવાના નહીં. ના ના, એ તો પછી પછી વાત હદપાર થઈ જાય ને તો પછી જે એનું ઓકાત હોય ને બતાવી જ દેવાની. પછી ના ના સાચી વાત છે. ના ના, આપણે એના પછી મારી વાત કાલ પેલો પકાનો ફોન આવ્યો તો જીવનજી, મારી વાત સાંભળો. એસએમ અત્યારે મારી નજીક છે, આપણે સમાધાન કરી રહ્યા. એવું કશું હોય તો આપણે ભેરા દઈને ડિસ્કશન કરી લઈએ. અને અત્યારે અમે આયા ના ના ડિસ્કશન એવું ડિસ્કશન ના હોય. કશું એવું ના રાખશો યાર જીવનજી. એસએમ જોઈ છે, એસએમ મારા નજીક જ છે. આનંદ બોલે થાય રહી કે ડીસા દોડાઈ કે રેસ લગાવવાની વાત થાય રહી. એટલે એવું હા આવો ડીસા આવો તમે. એસએમ ડીસા આવો તમે. ટાઈમ નહીં માર ભાઈ ને ડીસા આવો તો. તો હોમ રેસ લગાવી છે ને ટાઈમ જોઈએ હવે. હા તો રેસ લગાવી હોય તો આવજો ભારતમાં. હવે ભારતમાં આની આપણી રેસ અલગ કરવાની છે એમ. એ રેસ પૂરી થઈ હવે. એ અમારી વિક્રમ સોલંકી મારી ચેલેન્જ હતી ને અલગ એ રેસ મેટર ક્લોઝ થઈ. હવે તમારી ચેલેન્જ તમારે રેસ કરવાના ને એના માટે તમે આવો. ના ના, કશું કોઈ રેસ નહીં કે કરી. અલગ મારી રેસ વાત કરવાની ઈચ્છા તમારી છે, અમારી નથી. ના ના તમારી ઈચ્છા હોય ચેલેન્જ તો એસએમ તમારે ઠાકોર આવવું પડે. તમારા ટીમ વાળા ચેલેન્જ ચાલી છે. ચેલેન્જ બી નથી આલી. તને સમજણ આપી પડી? ચેલેન્જ. કોણે આપી? શું ચેલેન્જ આપી? ચેલેન્જ તમારા ટીમ વાળા વિક્રમ સોલંકી હે. વિક્રમ સોલંકી મેટર ક્લોઝ કરવા તૈયાર છે અને એસએમ ઠાકોર ને રેસ કરવી છે તો એસએમ ઠાકોર આવી ગયા ડીસા. એમ નહીં, તમારે તો પતિ ના જ્યું એમ કહું. અમારે પતિ ગયું પણ તારે રેસ કરવી છે ને એમ કહું હું. દેખ ભાઈ, પહેલી વાત તો તમને કહું કે તમારે હું શું કહું, સમાધાન થઈ શાંતિ ગયું રાખો, શાંતિ તો રાખો. આપણે પતી ગયું, વાત પૂરી. હમ. જીવનજી, પણ તારે રેસ કરવાની એમ કહું હું. એસએમ ઠાકોર ને રેસ કરવાની છે. બીજી વાત કે તું એવું ધારતો હોય કે આમને જોડે વાત કરીને હું યુટ્યુબમાં રેકોર્ડિંગ નાખીશ તો ભાઈ તારો એમ કે વિડીયો ડિલીટ થઈ જાય તરત સ્ટ્રાઇક નાખી દઈશું. રેડી? એટલે એવું કશું કર્યું નહીં આપણે. મારી વાત રેકોર્ડિંગ તો કરતો જ તારે એસએમ થઈ જાય. તે રેકોર્ડિંગ મારું નાખ્યું જ છે કે નહીં નાખ્યું? ના જીવનજી, મારું એટલું નહીં માન રાખો. એટલે બે વચ્ચે તમે હેલો, મારી વાત આપણો બોલ. હા બોલ બોલ. જો હવે હજુ તમે કઈ બોલાવરો બરોબર. મારી વાત આપણો પણ ભાઈ તમે કઈને બોલાવું પણ ભાઈ તું હદબાર કરી નાખે એટલે ભાઈ માં તું કેવું જ પડે છે. કારણ કે આવો વિડીયો ના બનાવાય. વિડીયો તો કહો, શું હે? તમને અમે 4 કાળા ધોળા કીધા. કાળા ધોળાની વાત નથી પણ ખરાબ વિડીયો કોઈના વિશે કોઈ ખરાબ શબ્દ હોય એવું ના બોલાય. શબ્દ સમજો? શું વાપર્યા છે અમે? તો શું વાપર્યા છે? કયો ખરાબ શબ્દ વાપરો? ખાલી મને બતાવો ને. એટલે કોઈને ખરાબ દેખાડવાની કોશિશ ના કરાય એમ વિડીયો. દેખો, વિડીયો તમે ગઈકાલ વિડીયો શું બોલ્યા કે હું 1200 રૂપિયાનું ફિલ્ટર નખાવું ને તો બી 2 વિડીયો તમારું બનાવું. નથી પણ કીધું, તમારી જેમ હું તમારું કોઈના નથી કીધું, બરોબર. બીજા વ્યક્તિ ઉપર તો વિડીયો નથી બનાવતો ને. પોસ્ટ કર્યા હતા. મારી વાત આપણો તમે 1200 રૂપિયાનું ફિલ્ટર નખાયું તો 2 વિડીયો પોસ્ટ કર્યા હતા. 1200 રૂપિયાનું ફિલ્ટર હોય કે ભલે 100 રૂપિયાનું હોય હું તો 10 વારી કરું કારણ કે મારું ખુદનું તમે કોન્ટેન્ટ 2 વાર છે. વિડીયો મારું પોસ્ટ ખુદનું નથી કોન્ટેન્ટ કર્યા. જેટલી વાત જો તમને મેં જોયેલા, બરોબર. તમને મેં જોયેલા અને તમે એક વિડીયો પોસ્ટ કર્યો તો ભાઈ આપણે ફિલ્ટર આવી ગયું છે અને ભાઈ ફિલ્ટર નખાવીએ. તો મેં તો વિડીયોમાં 2 વિડીયોની વાત કરી કે ભાઈ 1200 રૂપિયાનું ફિલ્ટર નખાઈએ. હા હું એ વસ્તુ નથી કહેતો. હું શું કહું છું મારું એ એ ભલે તમે તમારા ઉપર આવે કીધું છે હોય. એમ કહું. અને બીજી વાત, અરે મારું પર ભલે ના આવતું પણ હું જુઓ મારે ખુદનું કોન્ટેન્ટ છે. હું ગમે તેવું કોન્ટેન્ટ બનાવું 100 રૂપિયા વાળી વસ્તુ લાવું તો એ 2 વાર કોન્ટેન્ટ બનાવું કારણ કે મારું ખુદનું કોન્ટેન્ટ. તમારી જેમ બીજા લોકોને ટાર્ગેટ કરીને કે આવી રીતે કોઈ ફેમસ માણસ હોય એને ટાર્ગેટ કરી વિડીયો નથી બનાવતો. તમે મારી વાત સાંભળો. તમે વિડીયોમાં એવું દર્શાવ્યું કે ભાઈ આપણે સમાધાન થઈ ગયું તો તમે રેસ પ્રકાશ ઠાકોર હારે લગાવી હતી તો તમે એમ કે પ્રકાશ ઠાકોર હારે સમાધાન કર્યું. પ્રકાશ ઠાકોર કોની સમાધાન કરી છે? કોની સમાધાન કર્યું પ્રકાશ ઠાકોર હતી? તમે યુટ્યુબમાં રેકોર્ડિંગ નાખ્યું કે ભાઈ રેસ કેન્સલ થઈ છે, જોઈ લો આ રેકોર્ડિંગ આપણે એટલે એ તો મેં એમ કીધું કે એવું મેં કીધું જ નહીં કે મારે સમાધાન થઈ ગયું. આવું તો વાત જ નથી આવી ને. રેસ લગાવવાનું એ તમે બધી કીધું ને કે તમારે તમે હું શું કહું તમને એટલે આપણે જીવનજી પૂછતા અરે, કશું આપણે કરવું જીવનજી અમારે તમારા માટે કશું મનમાં કશું કાંઈ નહીં, નહીં, પણ કશું તમારે કશું હશે નહીં. એનું હું તમને પ્રૂફ આપું. પ્રૂફ આપું તમે ના ના વાત સાંભળો તમે. મારી જે વાત થઈ વિક્રમ સોલંકી સાથે રેસની વાત વચ્ચે લાવો જ નથી તમે. કારણ કે તમે રેસમાં છો જ નહીં. એ રેસનું જે ચેલેન્જ આવીને બધું થયું ને એમાં તમારું પેલું ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં. ઓકે ચલો એમાં only for- રેસમાં અમે નથી, પણ છતાંય તમને એવું લાગતું હશે કે આ કોન્ટ્રોવર્સી ચમ પડે છે તો એનું કારણ તમને કહી દે. એનું અમારી જોડે પ્રૂફ છે, બરોબર. કે અમે તમારાથી નથી બળતા પણ તમે અમારાથી બળો હોય એનું પ્રૂફ પણ તમને આપીએ. પણ હું તમારે શું લેવા બોલું? તમે ગમે તેવો કોન્ટેન્ટ બનાવો મારે શું લેવા દેવા? આપીએ ને પ્રૂફ તમને પ્રૂફ આપીએ, બરોબર. મારા બધા પ્રૂફની જરૂર નથી કારણ કે તમારે બધું ધંધો છે એ બધા વિડીયો બનાવવાનો એટલે તમે તમારે બનાવો, તમે તમારો ધંધો કરો. જો અને મારું કોન્ટેન્ટ બ્લોગ જો વિડીયો બનાવવાનો તમારો ધંધો છે ને અમારો ધંધો છે, બરોબર. પણ આપણું મતલબ કેટેગરી અલગ અલગ છે.
પણ ગમે એમ તો વિડીયો ક્રિએટર ને. હા વિડીયો ક્રિએટર ખરા. હું તમને એમ કહું છું કે અમે તમને ઓળખતા નતા કે તમે કોણ છો, બરોબર? અમને ખબર નહીં કે તમે ચો રહો કે ચો ના હો, તમારી જોડે કયું બાઇક છે, અમે તમને ઓળખતા નતા. પણ અમે છેલ્લા લાસ્ટ 2-3 મહિનાથી જોયું કે અમારા વિરોધમાં કોઈ બી વિડીયો આવે ને તો એમાં પેલા ભાઈઓની હાજુની પેલા તમારી કોમેન્ટ છો. એટલે મેં કીધું આ હે કોણ આટલા ફોલોવર વાળો ભાઈ? આ તો પછી જોયું મેં કીધું આ ભાઈ તો મને એક વખત મળેલો હે, તો આને શું અમારાથી? ના ના ટીવી કોમેન્ટ આવતી. જો અમારા વિરોધમાં કોઈ બી વિડીયો હોય ને તો એમાં તમારી 2-2 ને 3-3 કોમેન્ટો હતી. તો આવું શું લેવા કરો તમે? ક્રિએટર થઈને આવું શું લેવા કરો? પણ મન કોઈ સપોર્ટ કરતો હોય, મારે સપોર્ટ કરવો જ પડે ને. આ તમારી વાત ને, આ મારો અમને ગાળો બોલતા હોય એવા વિડીયોમાં તમે જઈને કોમેન્ટ કરી આવો તો તમે અમારી કોન્ટ્રોવર્સી ભાગ લીધો કે નહીં? તો પછી તમારી આ મારો પર્સનલ પોઈન્ટ કહેવાય ભાઈ. આ મારો પર્સનલ પોઈન્ટ કહેવાય. એ હું ગમે તે કરી આપું એમ. પર્સનલ હેડતું હતું એમાં તમને અમે ઓળખતા નતા, તમારે કાંઈ લેવા દેવાય નતું, તો તમારે કોમેન્ટ ના કરાય ને એવી. પણ હું જેને કોમેન્ટ કરી તો ઓળખતો હોય કે જે કોમેન્ટ કરી જેનામાં નથી. આપણે દરેક વિડીયોમાં અમારા વિરોધમાં જે વિડીયો હોય છે, આ વિરોધ થયો એની પહેલા આપણે બાઇકની રેસ લગાવી એની પહેલા દરેક વિડીયોમાં તમારી કોમેન્ટ હોતી પહેલી. તમે સાચું બોલો, કરતા નહીં. કરું ના કેમ કરું? એ લોકો મને સપોર્ટ કરતા હોય, મારે એ લોકોને કોમેન્ટ એ લોકો કરવી ભલે પડે. તમને હાથ હરા સપોર્ટ કરતા, અમારા વિરોધમાં વિડીયો આવે એમાં તમારે કોમેન્ટ નહીં કરવાની. અમે તમારું નામ નહીં લઈએ. કોમેન્ટ જુઓ, કોમેન્ટ વસ્તુ એવી છે કે મને જે સપોર્ટ કરતું હોય એ લોકોને હું સપોર્ટ કરવા તૈયાર જ છું. પણ એવો સપોર્ટ એમ કહું છું કે અમારા વિરોધમાં અમને ગાળો દેતા હોય એમને એમાં જઈને તમે કોમેન્ટ કરી આવો. એ તો આવડો પડી જ નથી. કોણ ગાળવા લઈ જશે મને? દેખો અમે તમને ઓળખતા નતા, આ સાચી વાત કરીએ તમને, બરોબર? પણ પણ હું તો ઓળખું તમને. મને ખબર, હું તમને ઓળખું, મને ખબર હોય કે ઈ તમને રોજ કરી મારી છે. વાત શાંતિ રાખો પણ બધા. અલા બરાબર બધું બતાવી દે આપણે 1 મિનિટ. જીવનજી. નાની નાની વાતો તમે યાર આવડે જો બેઠા. હું તમને ઓળખતો ને તો તમે મને નતા ઓળખતા, બરોબર? હા બરોબર, આપણે બે એકબીજાને નતા ઓળખતા, બરોબર? તો હવે એમાં તમને અમે કેવી રીતના ઓળખતા થયા કે અમારા વિડીયોમાં અમારો કોઈ બી વિડીયો ખરાબ બનાવે ને એમાં તમારી કોમેન્ટ હોય. એટલે મેં કીધું આ હે કોણ? કીધું આટલા ફોલોવર વાળો ભાઈ છે તો અમારે આને શું અમારાથી વિરોધ? હા પણ હું તમને ઓળખતો જ નહીં તો કઈ રીતે મને ખબર કે તમારા વિરુદ્ધમાં વિડીયો છે આજે? એમ નહીં, તમે અમને નથી ઓળખતા, બરોબર? આપણે માની ચલો કે તમે અમને નથી ઓળખતા. અમને ઘણા ખરા એવા ક્રિએટરો છે કે અમને નહીં ઓળખતા, બરોબર? ઘણા છે, બહુ બધા ક્રિએટરો, બહુ બધા કલાકારો છે કે અમને નથી ઓળખતા. પણ આમાં એવું છે કે અમારા વિરુદ્ધમાં અમારો ફોટો હોય અથવા ખરાબ ગાળ લખેલી હોય, અમારો વિડીયો હોય તો એમાં જઈને તમે કોમેન્ટ કરી આવો, બરોબર? ચલો માન્યું તમે એમને સપોર્ટ કરો. મારી વાત સાંભળો તમે. ચલો માન્યું તમે એમને સપોર્ટ કરો, પણ અમારા વિરુદ્ધનો વિડીયો આવે એમાં તમારો શેનો સપોર્ટ એમ કેજો? પણ તમને હું ઓળખતો નથી કઈ રીતે? મને શું ખબર કે તમારા વિરુદ્ધ? જો મને શું ખબર હવે તો આ ઓળખો. વ્યક્તિ કોણ છે અને આના હવે તો વિરુદ્ધ ખબર પડી છે ને કે અમે કોણ છીએ. ના હજી મને નહીં ખબર પડી. તો હવે પડી જાય તો બીજું શું થાય? તમને હા, હજી ખબર નહીં પડી પડતી. આટલા વિડીયો ના, ના. આટલી પોસ્ટો થઈ તોય તમને ખબર નહીં પડતી કે અમે કોણ છીએ. તો અમારા વિરોધના વિડીયો પણ મારે ઓળખીશું કરવાની તમે ગમે તે હોય. તમારા વિરોધમાં વિડીયો આવ્યો એમાં અમે ક્યારે કોમેન્ટ કરી મને બતાવજો. અરે પણ તમે ગમે તે મારે ઓળખીને શું કરવા? એક વસ્તુ તમે ક્લિયર કર દો. અમારા હું મારું વિડીયો personal content ના બનાવું. કરતા આપણે ક્લિયર બધું રેડી. પણ હું તો જુઓ પર્સનલ વિડીયો બનાવું છું, મારા ખુદનો કોન્ટેન્ટ હોય છે. તો બનાવો અને નહીં. હું કોઈના- તમે બહુ ટાઈમથી કોઈના બનાવો. બીજાના નામ પર કોઈ વિરોધ લેતો નહીં તમારે જેમ. કોઈ કીધું કે કાંઈ વિરોધ કર્યો તમે? બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દિવસ ઉગ્યો સારો, સારી સારી વાતો કરો. માં જાઓ તો બધી વાતને. પણ શરૂઆત જ તમે કરી છે ને. હું જે કહું કીધું શરૂઆત તમને. વિક્રમ સોલંકીએ કરી છે. રેસ અલા આ તો વિક્રમ સોલંકી શરૂઆત કરી, આપણે વિક્રમ સોલંકી તો close કરવા તૈયાર છે ને, તમે સીધા વચમાં પડો છો. આપણે 5 દી પહેલા વાત થઈ હતી, આપણે મેં કીધું પેરોડી કરશે, એકાબીજાની એક્ટિંગ કરશે, બધું કરશે, આપણે વાતે થઈ હતી. તમે તો યાર અને તમે સમજદારો. કીધું હતું કે હા વિડીયો બનાવવાના. કોને કીધું? તમે કીધું હતું, મારી જોડે રેકોર્ડિંગ પડ્યું છે. તમને કીધું મેં? હા, મારી જોડે રેકોર્ડિંગ પડ્યું છે. આવું નહીં કીધું મેં વિક્રમ સોલંકી આજે તો હું એમ મારા કે next વિડીયો બનાવીને કહું કે ભાઈ આ ભાઈ અત્યારે માનતા નહીં ને લાસ્ટ વાળા રેકોર્ડિંગમાં એ લોકો બોલે રહે કે હા તો ઘડી વિડીયો બનાવવાના 15 તારીખ સુધી. અરે આવું તો હું બોલ્યો જ નથી. એ તો વિક્રમ સોલંકી કીધું કે વિક્રમ સોલંકી કીધું હતું કે આપણે 15 તારીખે રેસ કરવાની છે તો ત્યાં સુધી કોઈક વિડીયો બનાવતું રહેવું. એ રીતે કીધું. એ વિકા, હવે બધું કોઈ તમને એમ નહીં કીધું કે તમે પતાવવાનું મારો તમે લાંબુ પતી ગયું, કરો. મારી વાત તમારે બધાને પતી ગયું. તમારે બધું પતી ગયું તો પછી આપણે પતી ના ગયું એમ કહું. હા તો પતિ ગયું કોણ કે ચાલુ છે એમ? તમે હાલ બાબુ ઠાકોરને શું કીધું કે ભાઈ એમને ડીસા બોલાવો કે અમારે દોડાઈને રેસ કરવી છે. પણ તમે રેસ કરવાનું કીધું હતું એટલે તો કહું છું. તમે શું કીધું હતું કે તમારે રેસ રેસ કરવી કરવી છે? આ તે પણ કાલે તમારે તો પ્રકાશનો બધું ફોન પતી આવ્યો. ગયું. મારી વાત સાંભળો. તમારે કાલે બધું પ્રકાશનો ફોન આવ્યો, પ્રકાશ રેસ કરવી છે તો મેં કીધું આવી ગયો. તમારે બધું પતી ગયું, બરોબર? તમારે બધું પતી ગયું તો ભાઈ અમારે શું લેવા દેવા? જે મેઇન કોન્ટ્રોવર્સી વાળા હતા એ બે નીકળી જાય, અમે એકલા કૂદીને શું કરીએ? મારો ધ્યેય તો શું એ ખબર કોણ છે? કે પતિ ગયું? કોણ કે કલાકાર પ્રકાશ ઠાકોરનો ફોન આવ્યો તો કાલે. તો પ્રકાશ ઠાકોરને ફોન કરો ને, અમારે શું? એટલે પણ તમારું નામ આપી દીધું વચ્ચે. પ્રકાશ ઠાકોરને ફોન કરો. તમારે રેસ કરવો છે, તમારે એમ.
દેખો તમે જુઓ મારી વાત સાંભળો, જુઓ અમને એક વસ્તુ સમજાણું અમે કે તમે બધા વ્યૂઝ લો છો એટલે ભાઈ આવા વ્યૂઝ અમારે નથી હાલવા, જે હોય પાર મેલો, બરોબર બરોબર ને? પણ મારે જો અને જુઓ મારી વાત એ જીવનભાઈ તમે તો યાર લેજેન્ડ માણસ આ તો હોય યાર કોન્ટ્રો તમે મારી વાત સાંભળો. હિન્દી કન્ટેન્ટ માં આવતો તમે હવે નોર્મલી નાની વસ્તુ વસ્તુ યાર ખોટું લગાડો હો તો તમે એક વસ્તુ વિચારો કે કઈ જ્યારે કોઈ તમારો position? વિરોધ કરે ને ત્યારે જ તમે આગળ આવો, એમને ને તમે આગળ ના આવો. ઓલરેડી હું તો આગળ છું જ, મારે આગળ આવવાની જરૂર નહીં, કારણ કે આને મારી જોડે શરૂઆત કહેવાય. તમે ખુદ ને એવું વિચારતા હોય કે ભાઈ હું તો ઘણો તમે આગળ તમે છું. ભલે શરૂઆત ગણતા હોય, તમારી જોડે ફેન ફોલોઈંગ છે એટલે તમને એમ લાગતું છે કે તમે પણ અમારી હજુ શરૂઆત છે ને, અમારે હજુ શરૂઆત નહીં. અમે તો એમ કહીએ છીએ કે અમારે હજુ શરૂઆત નથી. ઈ તમારી નબળાઈ, તમારે જે કોન્ફિડન્સ છે એની નબળાઈ. હું તો એમ વિચારું કે હું ફેમસ છું, મારી જોડે ફેન ફોલોઈંગ છે, મને જે મારી જે ઓડિયન્સ છે મને કટ્ટર મતલબ જે સપોર્ટ કરે છે, ફૂલ સપોર્ટ કરે છે. હા, એ તો તમારે ઓડિયન્સ સારી છે ને અમારે થોડી, ચલો માન્યું કે વીક ઓડિયન્સ છે તમારા કરતા, પણ બરોબર? તમે ખુદ કહો છો, હું નથી કહેતો તમારા વીક કરતા છે. ઓછા આવે, બરોબર? પણ હું એમ નથી કે તમારી ઓડિયન્સ વીક છે. તમે તમારું ખુદ તમે એમ કહો છો કે તમે હજી નેચા છો, એમ તમે ખુદ નેચા દેખાવાની કોશિશ કરો. હું એમ નથી કહેતો કે તમે નેચા છો. એટલે હું શું કહું મેં જો એ બધું તમે વાત નાની નહીં વસ્તુ ખોટું ના લગાડો. આવું વસ્તુ તો યાર આપણા થતું રહે ને. બધા એમ કે આમ પર્સનલ રીતે એક રહેવાનું, આપણે controversy ભલે વિડીયો ગમે તે માથું બોલતા હોય. મેં ચા નહીં પીધી, ચા પીવા દો મેં જવા દો વાત ને, તમે નાની નાની વાતો લઈ લો. જીવનજી આપણે ના, પણ મેં જુઓ કે મેં આ કોન્ટેન્ટ લાઈક વ્યૂ માટે હું આ કોન્ટેન્ટ નહીં કરતો, કારણ કે મારી જોડે માનું લાઈક માનું આપણે બધા ફેરા થયા અને અમે હલચા બેઠા હતા, તમને એમ કે બાબુ કહેજે આપણે કના ઘરે બેઠા. ખજૂરભાઈ ના ઘરે બેઠા હતા હાલ એમના ઘરે પણ ઈ તો માણસ જ લેવા તમે ગમે તે બેઠા માણસ જ લેવા દેવા. એટલે એમ નહીં, અમે હાલ આવો તો એમ કહું છું. અમારા 2-3 દિવસ અમે આવી નહીં કરવાના, ના કે હાલ આવો તો એમ ડીસા કે ભાઈ આપણે જે હોય પતાવી દો રૂબરૂ. હા હોતો નહીં, જ્યારે આવું હોય ત્યારે આપજો કે મેં શું કીધું ચાલતું રહેતા. જીવનભાઈ લડવાનું નહીં હો. અને લડવાનું તો પેલો ધોકો તંત્ર મને મારજો ના લડવાનું છે વાત છે. મને મારજો બસ, હું ખાઈ લઈશ 2 ધોકા. જીવનજી આપણે જો, શાંતિ રાખો ને લે. આપણે મનમાં એવું કાંઈ નહીં, બરોબર? પણ તમે જે તમારા વિરોધમાં વિડીયો આવે તમે કોમેન્ટ ના કરો, અમે કોમેન્ટ એટલે પણ તમને કોમેન્ટ મન તો કેટલા કોમેન્ટ ગારું બોલી જાય, હું તો એવું મન નહીં લેતો, તો આપણે કન્ટેન્ટ છે ના બને. આ વિક્રમ સોલંકી કેવી કોમેન્ટ કરીને જતો એ કોમેન્ટ આમ ના, કોમેન્ટ ના રમવાનું હોય. કોમેન્ટ તો આવે યાર, કેટલાક બોલી હોય એમાં ધ્યાન ના દેવાનું. એટલે હું એમ કહું છું કે તમે આવું મનમાં ના લેશો નાની વસ્તુ. એટલે વિકા અને ચલો તમને ખોટું વિકા તું તારી કોમેન્ટ જોવા જાય. મેં તો જોઈ નહીં. મેં કોઈ દી મેં મારી કોમેન્ટ નહીં જોઈ. બોલ મને કેટલા ગાળું બોલી જાય ને શું બોલી જાય હશે ભાઈ. આપણે કન્ટેન્ટ એવું કરીએ તો હોય એવું તો ધ્યાન ના દેવાનું. એવું ધ્યાન ના દે તો તમે યાર ક્રિએટર ના કે. અને જીવનજી આપણે એમ કે આ રેસ કરવી હોય તો આપણે R15 વર્સસ RS કરીએ, એમ કે તમારે જે પ્રોડક્ટ જે લગાવવું એ લગાવી દો, અમે હું કંપની રાખીશ જે છે એ મારે. એટલે નથી કરવી. હા આવો હોતો નહીં, કરી દઈએ બીજું શું. અને ના કરવી હોય તો ભાઈ તમારી ઈચ્છા. આ તો ખાલી કીધું. ના તમાર RS બસો લઈને રેસ કરવા આવો ને તો આવો શૂટ છે. હા તો હું એમ કેતો હતો ને કે આવી રીતના રેસ કરવી હોય. પણ એમાં વિક્રમ સોલંકી ને લેવો છે ભેગો, એ શરૂઆત એને કરી. ના એ વિક્રમ સોલંકી વાળી મેટર ક્લોઝ થઈ ગઈ. હવે તમારું friend તમે આવો. જીવનજી વિક્રમ સોલંકી લો અને ઈ બાયો છે ને આપણે તમારા ફોલોવર ને જ ગીવ વે કરવું. મારા બાપ ની સોગન આ બધું છે ને આ એને જ ના આપ્યું. ઈ મેટર વિક્રમ સોલંકી ક્લોઝ કરી છે, એટલા માટે વિક્રમ સોલંકી કોઈ કહેતો નહીં હું. ના ના એને જ વિકા લેવા આપણે બાયો ને ગીવ વે કરી દેવું. અને તમારે યાર એમ કે તમારે યાર પેલા એમ કે મોટા કલાકાર છે ગબ્બરજી, એમનો ફૂલ સપોર્ટ છે, તો એમ કે હવે તમે એમાં ધ્યાન દો, આપણે આ વસ્તુ ક્લિયર કરી દઈએ, સોલ્વ કરી દઈએ. ના તમે લાસ્ટ ટાઈમ કોને કીધું કે તમારે રેસ કરવી છે એમ કહું હું. મેં નહીં કીધું કે રેસ કરવી છે મારે. હા ચલો અભિયાન અમે કોણ કીધું, બોલ્યું? પણ અમને હવે સમાચાર મળ્યા કે તમે ડીસા રૂબરૂ મળીને પતાવી દીધું. અમને તો ખબર નહીં. તો તમે પતાવી દીધું મેન વ્યક્તિ, તો અમારે શું ફાયદો? વિક્રમ સોલંકી કે મારે રેસ નથી કરવી, કે મારે મેટર ક્લોઝ કરવી છે, તો ભાઈ મારે વન સાઈડ તો કઈ રીતે કહેવાય કે મારે કોન્ફરન્સમાં તો એને કહું કે એને મને કીધું જ નહીં કે ભાઈ અમે પતાવી નાખ્યું. એના પછી અમારે એની જોડે વાત થઈ તો એને કીધું તમારે નહીં. ફોન કરીને પૂછી લેવું જોઈએ ને. ફોન કરીને પૂછી લેવું જોઈએ કે મેટર કેટલા ફોન કરીને પૂછ્યું. મારી વાત સાંભળો, એને ફોન કર્યો તો એને એમ નહીં કીધું કે હું ભાઈ જીવનજી રૂબરૂ મળ્યો તો કે આવી રીતનું બધી વાત અમારે થઈ છે. હા પણ વિક્રમ સોલંકી ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે આપણે રેસ નથી કરવી. સપોર્ટ કેવી રીતના કરવો અમારે? તમે હવે તમારી અંદરની બી તમારી મેટર છે અને તમારા 4 જણા સ્કોર છે, તમારા અંદર આ બધી વાતચીત કરવી પડે. પણ વિક્રમ સોલંકી અલગ છીએ જીવનજી. એ હું બધાથી અલગ આવું. અમે કોઈ એકબીજાને ઓલું નહીં, જીવનજી. ટીમમાં નહીં કામ કરતા. અમે જીવનજી. અલગ અલગ જ છીએ. જીવનજી હું તો બધાથી અલગ આવું. મારું તો શું કામ હે જો એક્ટિંગ ને કન્ટેન્ટ નહીં, બાકી મારે આ વિરોધ થી કઈ લેવા દેવા નહીં. ના પણ એ છે આપશું કેવાય વિક્રમ સોલંકી તો એમ કીધું કે અમારે રેસ હવે કરવી જ નથી, એમ કે મને એટલું બધું ના, આ તો કાંઈ વાંધો ફાવતું નહીં. પૂરું તો રેસ ના રેસ કરવા કરીએ નહીં પૂરું. રેસ આપણે કરવી ના કરવી તો પૂરું, બધા ભેરા અને- થઈ ગયો. એક અને સમાજના એવી છીએ રીતના આપણે, સંબંધ રાખો કે એક ભાઈ, રાખો, બીજું કઈ નહીં. હોય એ તો ચાક જ્યાં હોય તો એમ કે અને એક બીજું સમાજના હોય તો કે રૂબરૂ જીવનભાઈ ભેગીકરણ. જી ફ્રેન્ડ હોય ને, ભેગા. મારી વાત સાંભળો, જી ફ્રેન્ડ હોય ને એનાથી મજાક થાય, બીજા કોઈથી ના થાય.
અને મજાક ને યાર મજાક ની જેમ પણ આ છે મને પૂછીને કોઈ કોન્ટેન્ટ થોડી બનાવવામાં આવી છે ડાયરેક્ટ જ કોન્ટેન્ટ બનાવી છે વિક્રમ સોલંકી કોઈ વાતચીત નથી ચાલતી. તો એ વિક્રમ સોલંકી લોકો અમે થોડું કે તમે મારી બેઇજ્જતી કરો. તને બે ધોકા નાખવાની જરૂર છે. તું વિક્રમ મને એમ કીધું કે અમારે કન્ટેન્ટ કે એકબીજાને હાલેરું છે આપણે કે હે એટલે પહેલો વિડીયો નાખ્યો ને એ સમયે પોતાને ખબર હતી ને પછી એના પછી બીજે દાડે મેં ફોન કર્યો હતો. તો વિકા હા એટલે પેલો જયારે શરૂઆત થાય ત્યારે કેવું પડે યાર. તમે સ્ટાર્ટિંગ માં વિડીયો તમે એ રીતે આપણે આવી રીતે કરીએ ને પછી કે 15 તારીખે સમાધાન કરી લેશું. તું નતો કેતો? હા એ તો એમ તો કીધું હતું ને. એમ કહેવાય કે 15 તારીખ આટલા એના પહેલા આગળ વધી ગયું પછી કીધું. એના પહેલા તો ઘણું બધું થઈ ગયું પછી એને કીધું મને ફોન કર્યો. એમ કીધું કે બધું કે 15 તારીખ સુધી હેડાડે રાખો હવે કે અને કે પછી ના ના એવું વાત એવી હતી કે ભાઈએ ચેલેન્જ આલી લોકોને બનાવવાના આવે છે. આ ભાઈએ ચેલેન્જ આલી પછી મને મેં ચેલેન્જ બેક આલી એટલે પછી આ ભાઈએ ફોન કર્યો. બરોબર પછી એવું થયું. ના ના વાંધો નહીં, હાલો બધું સોલ્યુશન લાવી દે, કશું ને શાંતિથી પતાવી દો, કશું વાત અને જે હોય આપણે પતાવી દેવામાં ભલાઈ છે યાર. એમ કે ગમે તે જગ્યાએ આપણે ભેગા જવાનું થાય ગમે તે જગ્યાએ તો એક પછી એમ કે એકબીજાથી ના બોલીએ એનો કોઈ મતલબ નહીં. ક્યાંક મળી રહ્યા એમ કે પણ આ બધું આનું મૂળ જ તમે છો કે યાર ચારક ડીસા મેં તો તમારું નામ જ નહીં લીધું. પછી બીજું જીવન કે ડીસા એ વસ્તુ છે કે ચલો તમે અમારું નામ નથી લીધું બરોબર, પણ અમે રેસમાં ભાગ લેવા માટે વિડીયો બનાવ્યો. અમે કોઈ તમારા વિરુદ્ધમાં વિડીયો નહીં બનાવ્યો કે ભાઈ અમારા ભાગ લેવો હોય બરોબર. હા ભાગ લેવાની તો છો ને કોઈ ના પાડી દી, પણ શું કીધું હતું કે અમારી ચેલેન્જ વિક્રમ સોલંકી અને મારા હાથે જ થઈ હતી તો અમે બે જણા રેસ કરતો. પછી બીજા જણા કીધું બીજા ઘણા બધા રેસ કરવા આવવાના તો મેં કીધું ઇન્ડિટી કરશે આપણે શું લેવા દેવા. હા એ તો છે જ બરોબર. હા બધાને રેસ કરવું હોય તો બધા ધારો કે એક રસ્તા ઉપર એટલા બધા એક હાથી બાઇક ના દોડી શકે, એટલા બધા બાઇક દોડાવજો તો બાઇક પડી રેસ કરવી હોય તો હું કોઈ રણમાં જતું રહ્યો વાસડા વાળા જીવનજી કોઈ કેનાર જ નહીં. મારા બાપ ને આખું મોફર પડ્યું. એ રેસે થશે પણ હાલ તો જે રસ્તે હતો ને કે રોડ ઉપર કરવાનો એ વસ્તુ તો રોડ ઉપર કોઈ એટલા બધા બાઇક ના હમાઈ જાય. 200 બાઇક હમાય ના, 2 બાઇક લાઈનમાં લાગી ગઈ. અમે બાઇક રેસ ની વાત કરી જીવનજી, અમે બાઇક રેસ ની વાત કરી હતી. પણ તમે જે એમ કીધું ને કે ભાઈ એમને ડીસા બોલાવો અમે કે દોડાઈને રેસ કરાવીએ તો આ વસ્તુ યાર ખોટી પડે બરોબર. અમે તમને કશું કોઈ કીધું નહીં કે કઈ તમારો કોઈ ઓલું કર્યું નહીં બરોબર. પણ તમે મચમાં લો ઉડતા તો પછી એ રીતે જ થાય કે રેસ. હા પણ તમે બતાવી નાશું અમને ખબર હોત કે ભાઈ તમે બતાવી નાશું ને આ ખાલી ખબર ના હોય તો પછી કોન્ટેન્ટમાં પડાય ના યાર, વચ્ચે પડાય જ ના. તમને ખબર ના હોય રિયલ સમજાય. મેં કીધું રિયલ કોન્ટ્રોવર્સી થઈ રહી છે તો અમે કીધું હા રિયલ કોન્ટ્રોવર્સી હતી યાર, પણ તમે લોકો આ રીતે કરી છે આ બધું એમ કે ગોલમાલ ચાલતો તો પછી એમ લાગ્યું કે ભાઈ આ વસ્તુ ગોલમાલ ચાલતો જ નતો. ગોલમાલ કઈ રીતે ચાલતો હતો? રિયલ કોન્ટેન્ટ હતું. તમારા ટીમ વાળા શું હતું ખબર પોસ્ટ કર્યો એમાં અમે કહી દીધું કે ભાઈ પૂરી થઈ ગઈ રેસ બરોબર. ના ના આ કોન્ટેન્ટ રિયલ જ હતું, પણ શું કે તમારા ટીમ વાળા બધાને શું કે કોઈ બી ના નામ ઉપર વ્યૂઝ લેવાના હોય એટલે તમે કોઈ બી ટાર્ગેટ કરો. દેખો એવું કહેવાનો મતલબ પછી તમે એને મારી વાત સાંભળો, અમારા ટીમ વાળાને કોઈ બી નું નામ ટાર્ગેટ લેવાની વાત આવતી જ નહીં, વ્યૂઝ લેવાની વાત આવતી જ નહીં. અમે એમને અમારો વિડીયો પોસ્ટ કરીએ તો અમારે વાયરલ થઈ જાય છે બરોબર. તમારે હા તો એ રીતે કરો ને તો કોઈ નામ લઈને વચ્ચે ટાર્ગેટ કરવાનું આવતું જ નહીં કોઈ. એવું તમે ધારતા હોય કે ભાઈ યાર વ્યૂઝ લેવા માટે થઈને વચમાં પડ્યા તો ના હું તો જ ધારું છું, કારણ કે તમારે વ્યૂઝ આવે તમે ખુદ નું કોન્ટેન્ટ જ બનાવો એમ નહીં જીવનજી. એમ તો મારે ખુદ ના કન્ટેન્ટ ઈરા નીચે જોયો તો 10 મિલિયન વ્યૂ છે ખુદ ના હે ઓલાય. પણ આ તો ઇન્સ્ટાગ્રામ ની આઈડી આ તો એકબીજાને ઓલું કોન્ટ્રોવર્સી મજા આવે એમ ખાલી એમ. અને તમે અંદર કરો એનો મને કોઈ વધો નથી, નો પ્રોબ્લેમ. હું શું કીધું આ તો રિયલ કોન્ટેન્ટ કાઢી પેલા પછી આ કોન્ટેન્ટ ને ચલાવવા માટે તમે એમ કીધું કે આ કોન્ટેન્ટ ફેક કોન્ટેન્ટ બનાવી નાખો. વસ્તુ હું એ કહું છું અમે નથી કીધું, કદાચ તમારા વિક્રમ સોલંકી જોડે વાત થઈ છે. અમે નથી કીધું આવું કે ભાઈ ફેક કોન્ટેન્ટ. એટલે તમારી ટીમ આખી એટલે એક પરિવાર હોય તો એક જ કેવા બધું અમારી ટીમમાં આવતો નથી, બાબુ ઠાકોર અમારી ટીમમાં આવતો નથી કે હું કોઈ ટીમમાં આવતો નથી. અમે બધા અલગ અલગ સ્વતંત્ર વિડીયોમાં આવે છે બધા ટીમ તમારું આખું પરિવાર દેખાય છે કે તમે 4 જણાનું તમારું પરિવાર છે બરોબર. તો અમારો પરિવાર કેવો છે ખબર છે કે ભાઈ એક આમ દોડે ને એક આમ દોડે. બે દીરો અમારા ભેરા ખબર પડે તમને એમ થાય એ તો તમારું પ્રોબ્લેમ છે, તમારી કરવું પડે. અમે ખાલી ભેગા મળીને વિડીયો બનાવીએ, બાકી અલગ અલગ જ છે બધાને. અને અમને પછી રીતે કોન્ટેન્ટ બનાવો તમે અલગ અલગ હોય, તમારા કોન્ટેન્ટ બધા ભેગા આવે છે એમ. મારી વાત સાંભળો, અમે તમારા વિડીયો પોસ્ટ કરો તો નહીં, પણ અમને ખબર નથી કે તમારા સમાધાન થઈ ગયું અને તમે એમ કે ભાઈ કોન્ટ્રોવર્સી કરવા એ રીતે હા તો ના કરાય ને કોન્ટેન્ટ. એમ તમને ખબર ના હોય તો એ રીતે કોન્ટેન્ટ કરવડાય જ ના, એમ તમને ખબર પડે તેવું કોન્ટેન્ટ. અમારે વાત થઈ ટાઈમ તો તમે કહેતા હતા કે આપણે ભાઈ ભારત માળા રેસ લગાવવાની, તો મેં કીધું ભાઈ ચલો રેસ લગાવવાની તો આપણે ચાલુ જ રાખી. આ તો પછી ખબર પડી પાછળથી. પણ રેસ લગાવવાની તો વિક્રમ સોલંકી હતા ને તમારે શું લેવા દેવા હતું અંદર એમ.
વિક્રમ સોલંકી હારે રેસ લગાવવાની બરોબર, અમે મોન્યું બરોબર. અમે કીધું અમે ભાગ લઈએ, પણ આ બધું હવે કેન્સલ થયું હોય તો હવે તમારો શું વિચાર છે? આગની તો ચોખ્ખી વાત મેં કહી દીધી હતી. મેં કીધું 2 બાઇકો જ રેસમાં દોડશે. વધારે બાઇક દોડાવ જાશો તો પેલું પછી કે પડે એમ કોઈ વાગે ખોટું, એના કરતા એટલું રિસ્ક ના લેવાય. અને તમે પેલું સાચું કહેજો યાર દિલથી, એમ કે તમારી માતાજીની સોગંદ છે, તમે પેલું 25,000 નો ખર્ચો કરાવ્યો સાચે કરાવ્યો હતો? એનું તો હું કોઈ તમને કહેવા નહીં માંગતો, કારણ કે આ બધું એ તો ના થાય. તમે રૂબરૂ મળજો રૂબરૂ. હા એ તો કહી દીધું, સમજી ગયા અમે. પણ એમ કે હવે તમારે શું કરવું છે કહો, તમે કહો એમ કરીએ અમે. ચલો તમે શું કરો? તમે જે આ ખર્ચો કરાવી હાલ દો પાછો, બીજું તો શું. તો એ તો તમારે વિક્રમ સોલંકી હારે રેસ હતી ને? હા તો તમે અત્યારે પૂછ્યું ને કે શું કરવું છે, તમે શું લઈ જાઓ કે 2-3 મહિના તમે જે મોઢાનું જે જીવન બોલો છો ને એના ઉપર તમે ટકી રહ્યો, એમ કે તમે શું કહેવા માંગો છો તો તમે એ વાતને ટકી રહ્યો. તમે તો પાછા તરત ફેરવી નાખો છો મારી વાત કે આ વાત તો વિક્રમ સોલંકી ઉપર નાખી દીધું. લો મારી વાત સાંભળો, હું એમ કહું તમે કહો એમ કરીએ અમે. અમે કઈ એમ નહીં, તમે કઈ એમ. આપણે ચલો બધું પતાવી દેવું હોય તો આપણે એક ટાઈમ રૂબરૂ મળીએ, બધું ક્લિયર કરી દઈએ. તમે અભિયાન શું કીધું કે તમે આ મેટરમાં છો જ નહીં, અને પાછું ઉપર એમ કહેશો કે આ મેટર પટાવી છે કે ચાલુ રાખવી છે. એટલે તમારું એમ કહું હું, તમે એમ કીધું કે ભાઈ ખર્ચો અમારે થયો હાલ દો બરોબર, તો ભાઈ ખર્ચો તમે વિક્રમ સોલંકી માટે કર્યો તો અમારા માટે તો કર્યો નતો કઈ. પણ તમારા ટીમનો માણસ કે તો તમે આ ખર્ચા વિશે પૂછી જ નહીં શકતા, તો તમારો હક જ નથી એના વિશે પૂછવાનો. હે વિકા, હા આ જીવનજન ને તે અમને પૂછીને કીધું તું કે હું ચેલેન્જ આલુ રહું. હા તમને જ કાં પૂછ્યું મેં જોજે તો ભાઈ જીવનજી જે હોય પાર મેલો. અમે કઈ હવે કોન્ટ્રોવર્સી પડવા માંગતા નહીં, અમને બીજું કન્ટેન્ટ મળી ગયું છે તો હવે મેં હા તો બીજે કોન્ટ્રોવર્સી કરો કોઈ હતો નહીં, આપણને કોઈ બોલવું નહીં. અને એમ કે ચલો નેક્સ્ટ ટાઈમ તમારું નામ લઈએ તો અમે વોકમાં બરોબર બરોબર. ના ના વધો નહીં, તમે તમારે કોન્ટ્રોવર્સી તમારે ચાલુ જે કરવું કરવાની કરજો મારા કે ભાઈ ચાલો તમે ભાઈ વાત થયા પછી ફરી જાઓ. અમે હવે બોલ્યા કે ભાઈ તમારું નામ નહીં લઈએ તો પૂરું પછી બરોબર ને? એ કરજો તમારી મરજી, તમે તમારી મરજીને કોન્ટેન્ટ બનાવી આપો. તમારે હવે બીજી કોન્ટ્રોવર્સી પડવાનું છે તેમાં પડજો, મારે શું લેવા દેવું. હા બરોબર રેડી, તમારી વાત સાચી છે. ચલો તમારું નામ નહીં લઈએ બરોબર. તમારે જે હોય તમે આપણે હવે આ રેસ પૂરી બરોબર. પણ હું તો ખાલી લાસ્ટમાં એટલું જ કહું કે આપણું કોન્ટેન્ટ ખુદના પેલા ઉપર હોવું જોઈએ એમ. આપણે કોઈના નામથી કોન્ટેન્ટ ચલાવવા પછી કોન્ટેન્ટનો મતલબ નથી એમ. હા ખુદના ઈ તો અમારી પર્સનલ વસ્તુ છે, એના ઉપર તમે ના કહીએ કોઈ તો અમે ગમે તે કરીએ, પણ તમારું નામ નહીં લઈએ. પણ મારું નામ એટલે જ મારે કહેવાનું છે ને, બાકી તમારી પર્સનલ વસ્તુ હોય તો હું શું લેવા કોમેન્ટ કરું એમ. હા એટલે એમાં એવું હતું કે તમે તમારી ટીમ કરો તો અમારી ટીમની રીતે હું તમને કહું કે ભાઈ અમારે ભાઈ વિક્રમ સોલંકી નજીકનો હે તો ભાઈ અમે એના માટે થઈને વિડીયો બનાવ્યા કે ભાઈ અમારા ભાભરના હે તો ભાઈ ભાભરની ઇજ્જત જાતી હતી, એના માટે થઈને અમે કોન્ટ્રોવર્સી પડ્યા. તો તમે અભિયાન ના પાડી કે અમારે કોઈ લેવા દેવા જ નથી, વિક્રમ સોલંકી અલગ તમે અલગ. અમારે વિક્રમ સોલંકી હારે કોઈ લેવા દેવા નથી. તો પછી તો વચ્ચે પડવાનું શું આવે. હા એટલે એમ જ કહીએ છીએ કે હવે તમારું નામ નહીં લઈએ બરોબર. અને અમે વચમાં પડ્યા એનું એક જ કારણ છે કે ભાઈ ભલે વિક્રમ સોલંકી અમારી ટીમનો ના રહ્યો પણ એરિયા તો અમારો ને. હા તો ભેગા વિડીયો બનાવો, પણ મારું નામ વચ્ચે શું લેવા આવવું જોઈએ એમ. તમે તમારી રીતે બનાવો, તમારી જોડે કોન્ટેક્ટ નહીં દીજે. પણ ભેગા થઈને તો યાર એમ કે ભેગા થઈને અમારે વિડીયો બનાવવાનો થાય તો પછી નહીં મજા આવતી, એટલે અમે અમારી રીતે ખુદ જ બનાવીએ. બરોબર. એટલે હું એમ કહું છું કે તમને કઈ એવું મન દુઃખ હોય મનમાં તો તમે કહો અહીંયા અમે આવીએ, આપણે બધું સોર્ટ આઉટ કરીએ. હા આવજો, ડીસા આવો તો મારો વિચાર. હા આપણે ડીસા બસ સ્ટેન્ડ પાછળ જે પાર્લર છે તો અહીંયા મળશું બધા. હા જેવો આવું હોય તેવો જે હોય ચર્ચા કરી લઈશું, આપણે બધું પૂરું કરી દઈશું. અને મનમાં એવું કઈ રાખતા નહીં અમારા માટે બરોબર. અમારો કોઈ એવો ઈરાદો નતો કે ભાઈ તમને પાડી દઈએ. ના ના મારા મનમાં કોઈ નથી, તમે તાર આવજો ને મારો વિચાર. હા બસ તારા એમ રાખો તો મજા આવે બરોબર બરોબર ને? બાકી જીવન એવું કાંઈ ના રાખશો મનમાં, બાકી મોટું મન રાખો. બીજું કહો શાંતિ. તમારા views ચા વધ્યા પીધી? ઘટ્યા તો હે નહીં યાર. શું ચા પીધી કે નહીં? વધ્યા હે. ચા પીધી કે નહીં? આવો તમે કીધી ના હવે અમારે હવે નાવું છે નહીં, બસ ચા પીને પછી જાવું છે. બરોબર. શાંતિ બીજું એટલે એવું ના રાખતા જીવનભાઈ હો ને મનમાં કઈ. ના ના મનમાં કોઈ નથી મારે. હવે ગુસ્સો થૂકી દો યાર. અને હું શું કહું? હેલો જીવનજી, આપણે બધા એક જ સમાજના છીએ ને. જીવનજી એવું બોલો. રેકોર્ડિંગ બીજું ચાહે પોસ્ટ કરતા નહીં, આપણે પર્સનલ વાત કરી છે તો પર્સનલ જ રહેવા દેજો.
રેકોર્ડિંગ હું પોસ્ટ કરતો જ નહીં. રેકોર્ડિંગ કોણ પોસ્ટ કરે છે? તમે તમે એક વખત કાલે post કરી દીધું. જીવનજી નથી રેકોર્ડિંગ કરતા. કરતો જ નથી. પકડી લીધા હો જીવનજી તમે યાર, માની લીધું. રેકોર્ડિંગ હું કરતો નથી. મારે તો કોમ્પ્રેસરમાં વાત થાય છે. મારે તમારા કોઈના કોન્ટેક્ટમાં જોડે નહીં. મારે ક્યારે બી વાત થાય કોમ્પ્રેસરમાં વાત થાય છે. સારું, પણ કઈ મન દુઃખ થયું હોય તો માફ કરજો, બરોબર? મોટા ભાઈ રેકોર્ડિંગ તમે તમે અમારા કરતા મોટા હો, બરોબર? ના ના ભાઈ ને અમને જવા દેજો. બીજું અને એવું હોય તો બે ધોકા મારી લેજો, કાંઈ વધારે રહી હોય તો. ના ના આપણે એવું કોઈ નહીં જોડે ને રીત રાખીને શું કરવાની? અમે શું યાર કોમેડી કરીએ, પણ અમુક શું કે અમુક યાર એમ કે સિરિયસ માણસ હોય તો એમને તરત ખોટું લાગી જાય. તો બાબુ હારી છે ક્યાં છે? અમે ખજૂરભાઈ ઘરે આવ્યા. પેલા તરુણભાઈ નો બર્થડે હતો, તેમને બોલાયા હતા કાલે. એમને પછી અમે અહીંયા આવ્યા.